હેલો નમસ્કાર મિત્રો, મારું નામ ભાર્ગવ છે અને હું 21 વર્ષનો છોકરો છું અને હું ખૂબ સરસ દેખાવ એવો છોકરો છું અને મારી લંબાઈ 5.9 ઇંચ છે અને મારો પોપટ 7 ઇંચ લાંબો છે અને 2 ઇંચ જાડો છે અને આ સમય હું મારા કોલેજનો અભ્યાસ કરું છું। દોસ્તો, આજે હું તમને બધાને મારી સાચી વાત કહેવા જઈ રહ્યો છું, જેમાં મેં મારા પડોશમાં રહેવા વાળી એક આંટીને ખોદી અને ખૂબ જ મજા કરી અને હવે હું તમને બધાને વધારે કંટાળો ના અપાવતા સીધો મારી ખોદાઈની વાતને વિસ્તારથી કહું છું। મને એકદમ પૂરી રીતે આશા છે કે આ વાર્તાને વાંચીને તમને બધાને ખૂબ જ મજા આવશે। દોસ્તો, એ સમયે અમારા પડોશમાં એક આંટી રહેતી હતી અને એ જોવામાં ખૂબ જ મસ્ત અને સુંદર હતી। એની ઉંમર લગભગ 31 વર્ષની હતી। એના સંતરા ખૂબ જ મોટા આકારના હતા, એના લીધે એના બંને સંતરા કપડાની બહાર દેખાતા રહેતા હતા અને હું એને હંમેશા એક નજરે જોયા કરતો હતો અને એની ગોળ પણ ખૂબ જ સુંદર હતી। હું દરરોજ એના નામની હાથ લારી મારતો હતો। મને એકવાર એને ખોદવાનું ખૂબ જ મન થાતું હતું, પણ હું શું કરું, મારી એટલી હિંમત જ થતી ન હતી। હું એને જોઈને જ કામ ચલાવી લેતો હતો અને એ કેટલીક વાર અમારા ઘરે આવતી। હું તો એની આમ તેમ હાલતી ગોળ અને મોટા મોટા સંતરા જોઈને પાગલ થઈ જતો અને એને જ જોતો રહેતો હતો। મારું કેટલીક વાર એને પૂછવાનું મન થતું, પણ હું આગળ શું થશે એ ડરથી કંઈ પણ બોલતો ન હતો અને એવી રીતે જ દિવસો વીતી જતા હતા। દોસ્તો, એક વારની વાત છે, મારા મમ્મીએ મને કહ્યું કે ઘરમાં લીંબુ નથી તો તું એક કામ કર, બાજુવાળી આંટીના ઘરેથી લઈને આવ અને એને મને લીંબુ લેવા એના ઘરે મોકલી દીધો। મમ્મીના મોઢેથી એના ઘરે જવાની વાત સાંભળીને હું મનમાં ખુશ થયો અને હું ખુશી ખુશી એના ઘરે ગયો અને મેં ધીરેથી એનો દરવાજો ખખડાવ્યો તો તે દરવાજો ખોલવા આવી અને જ્યારે એ મારા આંખોની સામે આવી એને જોઈને હું હેરાન થઈ ગયો, કારણ કે એ બાથરૂમથી સીધી નહાઈને બહાર આવી હતી અને એના શરીર પર ફક્ત એક ટોવેલ લપેટ્યો હતો અને એ કારણે મને એનું મસ્ત ગોરું શરીર દેખાતું હતું અને એ એક સ્વર્ગની અપ્સરા જેવી મસ્ત લાગતી હતી। થોડી વાર એને જોયા પછી એને મને અંદર આવવાનું કહ્યું એટલે હું અંદર ગયો। એને મને આવવાની કારણ પૂછ્યું એટલે મેં કહ્યું કે મારી મમ્મીએ મને લીંબુ લેવા માટે અહીં મોકલ્યો છે એટલે હું તમારા ઘરે આવ્યો છું। પણ દોસ્તો, મારું પૂરેપૂરું ધ્યાન એની બહારથી ઉભરાતી હોય એવી છાતી અને સુંદર સુંદર ચીકની જંઘો પર જ હતી। હું એને લગાતાર જોઈ રહ્યો હતો અને આ વાતને એ પણ ખૂબ જ સારી રીતે જાણતી હતી। પછી એ મારા કહેવાથી લીંબુ લેવા માટે રસોડામાં ગઈ અને હું પાછળથી એની મટકતી ગોળને જોતો હતો અને ખૂબ જ મજા લેવા લાગ્યો હતો। પછી એ મારી પાસે આવી અને એને મને લીંબુ મારા હાથમાં આપી દીધા, પણ મેં ત્યારે જાની જોઈને લીંબુ નીચે પાડી દીધા અને પછી હું લીંબુ લેવા માટે થોડોક નીચે નમ્યો। મેં ટુવાલની નીચેથી જોયું તો એને પેન્ટી પહેરી રાખી હતી અને હું એ જોઈને ખૂબ જ ઉદાસ થઈ ગયો, પણ કદાચ એને ખબર પડી ગઈ હતી કે હું નીચે નમીને શું જોતો હતો। પછી હું જ્યારે પાછો ઉપર ઊભો થયો ત્યારે એને મને પૂછ્યું કે તું આવી રીતે નીચે નમીને શું જોઈ રહ્યો હતો? અને મિત્રો, હું તો એના મોંથી આ વાત સાંભળીને ખૂબ ડરી ગયો હતો કે એને પણ ખબર પડી ગઈ કે શું કે હું એની ગુફા અને સંતરાને જોવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને જો એને ખબર પડી જશે તો એ મારી વાત મમ્મીને કરી દેશે અને મારો ઘર પર વારો નીકળી જશે। હું તો એના આવા સવાલથી એકદમ અચાનક ખૂબ ગભરાઈ ગયો અને પછી એને કહ્યું, હું કંઈ પણ નહીં આંટી, હું તો જે નીચે પડી ગયા હતા એ લીંબુને મારા હાથમાં ઉપાડતો હતો। આંટી, તું હવે મારી સાથે વધારે ખોટું ના બોલ, મને બધી ખબર છે તું શા માટે નીચે વાંકો વળ્યો હતો। હવે તારી કંઈ પણ ખેર નથી, હવે તું મારી સાથે ચાલ તારા મમ્મી પાસે અને હું તારા મમ્મીને તારી બધી વાત કરું છું। હું એના મોંથી આ વાત સાંભળીને ખૂબ ડરી ગયો અને એની સામે રડવા લાગ્યો અને એને હું હાથ જોડીને કહેવા લાગ્યો કે આંટી પ્લીઝ તમે આ વાત કોઈને પણ ના કરતા, નહીંતર મારી મમ્મી મને ખૂબ મારશે અને મને ઘરની બહાર કાઢી નાખશે। પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ છે અને તમે મને પ્લીઝ માફ કરી દો। હું તમારી સામે મારા હાથ જોડું છું અને હું તમને વચન આપું છું કે આવી ભૂલ મારા તરફથી હવે ક્યારે પણ નહીં થાય। પછી એ બોલી કે ચાલ્યો જા અહીંથી અને હું પણ ફટાફટ ત્યાંથી મારા ઘર પર આવી ગયો। મારા દિલના ધબકારા ખૂબ વધી ગયા હતા અને હું ઉપરથી નીચે સુધી એકદમ સારી રીતે પરસેવાને કારણે ભીનો થઈ ગયો હતો। પછી મેં મારા ઘર પર જઈને મારા મમ્મીને લીંબુ આપ્યા અને પછી હું મારા રૂમમાં આવી ગયો।
હું એ બધી ઘટનાને મારી નજર સામે જોઈ રહ્યો હતો અને હું ભગવાનને હાથ જોડીને ધન્યવાદ કરવા લાગ્યો કે આજે તો તે મને ખૂબ સારી રીતે બચાવી લીધો, નહીંતર આજે તો આંટી મારી ગોળ ફાડી નાખત. હવે હું તો ભગવાન પાસે એ પ્રાર્થના કરવા લાગ્યો કે મારી સામે એ આંટી ક્યારે પણ ના હવે. અને હું ઘરથી બહાર નીકળું ત્યારે એકદમ મારી નજર નીચે રાખીને ચાલતો હતો કે ક્યાંક સામે આંટી ના દેખાઈ જાય, અને એ આવી જાય તો મારા તો દિલના ધબકારા પણ વધી જતા હતા. મારા મનમાં એ જ ડર બેસી ગયો હતો કે એ મારી વાત કરી દેશે અને મને બરબાદ કરી નાખશે. થોડા દિવસો તો આવી જ રીતે વીતી ગયા અને હું આંટીની સામે ક્યારે પણ ના ગયો. થોડા દિવસ પછી એ અમારા ઘર પર આવી અને એને દરવાજો વગાડ્યો અને હું ત્યારે ઘર પર હતો એટલે મેં જઈને દરવાજો ખોલ્યો અને હું તો એને જોઈને નજર ઝુકાવીને ઘરની અંદર આવી ગયો. એને જોઈને મારા દિલના ધબકારા વધી ગયા કે એ આજે મારી મમ્મીને કહેવા માટે તો નથી આવી ને. એ સાધી મારી મમ્મી પાસે ચાલી ગઈ અને થોડી વાર બંને એ કંઈક વાતો કરી અને પછી એ બહાર આવી ગઈ ત્યારે મારી મમ્મી તો અંદર કિચનમાં કામ કરતી હતી. એ તરત મારી પાસે આવી અને મારા કાનમાં આવીને કહેવા લાગી કે મારા ઘર પર આવી જ નહીંતર. મિત્રો, મને તો ખૂબ ડર લાગતો હતો, પણ પછી મારી પાસે કંઈ પણ રસ્તો ન હતો એના વાતને માનવા સિવાય, તો હું એના ઘર પર ગયો અને મેં દરવાજો વગાડ્યો. એને દરવાજો ખોલ્યો અને મારી સામે એક વિચિત્ર હાસ્ય કરીને મને અંદર બોલાવ્યો અને બેસવાનું કહ્યું. હું એના સોફા પર જઈને મારી નજરો નીચે રાખીને બેસી ગયો તો એ બોલી કે મેં તને ઉપર બેસવાનું કહ્યું છે કે? તો હું ડરી ગયો અને ચૂપચાપ નીચે આવીને જમીન પર બેસી ગયો. પછી એ મારી પાસે આવી અને મારા પગ પર એનો પગ રાખીને બોલી કે તને તારા કર્મની સજા જરૂર મળશે, અને પછી મને કહ્યું કે તને તારી સજા માટે કાલે સવારે 9 વાગે મારા ઘર પર આવવું પડશે, આવીશ ને? મેં કહ્યું હા આંટી. તો એ બોલી આવવું જ પડશે, નહીંતર. આમ કહીને એ હસવા લાગી અને એનો પગ મારા પગ પર દબાવવા લાગી ગઈ. મેં કહ્યું જરૂર આવીશ આંટી. પછી એને મારા પગ પરથી એનો પગ કાઢી લીધો. પછી મને એ બોલી કે હવે જા અને કાલે આવી જાજે. તો હું ફટાફટ ત્યાંથી મારા ઘર પર આવી ગયો. મિત્રો, હું આજના પ્રસંગથી એટલો વધારે ડરી ગયો હતો કે મને આખી રાત જરા પણ નીંદર ના આવી અને હું તો એ જ વિચાર કરતો રહ્યો કે એ મને કેવી રીતે સજા આપશે. મને ગાલ પર લાફા મારીને મારા ગાલ લાલ કરશે કે પછી મારી પીઠ પર એના વજનદાર હાથથી મારશે. હું તો એ ડરના કારણે જરા પણ ઊંઘી ના શક્યો અને સવારે હું ઉઠ્યો પણ મને ડરના કારણે એના ઘર પર જવાની હિંમત પણ ના થઈ. તો સવારે 9:20 વાગે એ પોતે અમારા ઘર પર આવી ગઈ અને ત્યારે મારી મમ્મી કિચનમાં કામ કરતી હતી. તો એ સાધી મારી પાસે ખીજની નજરે જોતી આવી અને મને કહ્યું કે ચૂપચાપ માર ઘર પર આવી જા, નહીંતર અત્યારે તારા મમ્મીને બધું સાચું સાચું કહી દઉં છું. મિત્રો, મારા પાસે એની સાથે ગયા સિવાય કંઈ પણ રસ્તો ન હતો અને હું ચૂપચાપ એની સાથે એના ઘર પર ચાલ્યો ગયો. એના ઘર પર પહોંચીને હું ઊભો રહ્યો ત્યારે એ મારી પાસે આવીને બોલી કે તારા અંકલ હવે 15 દિવસ માટે બહાર ગયા છે, એટલે તું ત્યાં સુધી મારી સાથે રહે અને હું એના માટે તારી મમ્મી સાથે વાત કરી લઈશ. મેં કહ્યું ઠીક છે આંટી. પછી એ બોલી કે અહીં પર આવ અને આજથી હું જે પણ કહું તું એ કરીશ. પછી એ બોલી કે ચલ નીચે બેસીને મારા પગ દબાવ અને હું એના પગ દબાવવા બેસી ગયો. પછી એ બોલી કે મારી સામે જો, તો મેં જોયું તો એ બોલી કે તું ખૂબ ભોળો છે અને તને ખબર છે તને અહીં શા માટે બોલાવ્યો છે? મેં કહ્યું ના. તો એ બોલી કે મારી પાછળ આવ અને હું ગયો તો એ મને બીજા રૂમમાં લઈ ગઈ અને પછી મને બેસવાનું કહ્યું અને એ પોતે મારા ખોળામાં બેસીને મને પપ્પી કરવા લાગી ગઈ. પછી મેં કહ્યું કે આ બધું શું છે આંટી? તું એ દિવસે કરતો હતો એ બધું સારું હતું કેમ? મિત્રો, હું તો કંઈ પણ ના બોલ્યો અને હું એની વાતો સાંભળતો રહ્યો. પછી એ મને બોલી કે જલ્દી કર. તો મેં કહ્યું કે આંટી, હું એકદમ વર્જિન છું અને હું આ બાબતે કંઈ પણ જાણતો નથી. તો એ બોલી કે કંઈ પણ વાંધો નહીં, હું આજે તને બધું શીખવાડી દઈશ. અને પછી અમે લોકો પપ્પી કરવા લાગ્યા અને એ મારા મોંમાં જીભ નાખીને ચૂસવા લાગી ગઈ અને હું પણ પપ્પી કરવા લાગ્યો. મિત્રો, મેં પણ મારી જીભ એના મોંમાં નાખી અને અમે લોકો એકબીજાના મોંને પણ ચૂસવા લાગ્યા. સાચું કહું મિત્રો, મને ખૂબ મજા આવી રહી હતી, પણ એ બધું ખૂબ ગંદુ હતું. અને પછી અમે 15 મિનિટ પપ્પી કરતા રહ્યા. પછી થોડી વારમાં એને મારી શર્ટ ખોલી નાખી અને એ મને પપ્પી કરતી રહી અને પછી એને મારી જીન્સ પણ કાઢી નાખી. પછી હું ખાલી ચડ્ડીમાં હતો અને મારો પોપટ ઊભો થઈ ગયો હતો.
મેં પણ થોડી હિંમત કરી અને એના ડ્રેસના હૂકને ખોલી નાખ્યા તો એ મને બોલી કે મેં હજી તને મારા શરીરને હાથ લગાડવું કહ્યું નથી તો હું ચૂપચાપ સૂતો રહ્યો અને પછી એને મારી ચડ્ડી પણ કાઢી નાખી અને એ મારો મોટો લાંબો પોપટ જોઈને એકદમ ચકિત થઈ ગઈ અને એનું મોં ખુલ્લું રહી ગયું. એ મને બોલી કે આટલો મોટો પોપટ તો તારા અંકલનો પણ નથી. વાહ, મજા આવી ગઈ અને એ મારા પોપટને હાથમાં લઈને સહલાવા લાગી ગઈ અને ધીરે ધીરે હલાવા લાગી ગઈ. મેં કહ્યું કે આંટી તમે એને મોં નાખો ને પ્લીઝ. તો એ બોલી કે નહીં. તો મેં કહ્યું કે પ્લીઝ આંટી એક વખત પ્લીઝ. તો એ બોલી કે મેં આજ સુધી કોઈ પણ પોપટ મોં લીધો નથી. તો મેં કહું કે આજે લઈ લો ને પ્લીઝ, મારો પોપટ ખૂબ સ્વાદિષ્ટ છે. અને પછી એ બોલી કે ઠીક છે. પછી એને મારા પોપટ પર થૂક લગાવ્યું અને પછી ધીરે ધીરે મોં લેવા લાગી ગઈ. થોડી વાર માં એ એકદમ ગરમ થઈ ગઈ અને મને બોલી કે વાહ, આમાં તો ખૂબ મજા આવે છે. મેં કહ્યું કે મને પણ ખૂબ મજા આવી રહી છે. તો એને મારો પોપટ 10 મિનિટ સુધી ચૂસ્યો અને પછી એ મારા પર ચઢી ગઈ અને મને પપી કરવા લાગી ગઈ. પછી હું એના ઉપર આવીને એને પપી કરવા લાગ્યો અને પછી મેં ધીરે ધીરે એની ડ્રેસ અને પજામા કાઢી નાખ્યો. હવે એ મારી સામે ખાલી બ્રાંગ અને પેન્ટી માં હતી અને હું એની બ્રાંગને ઉતારીને એના સંતરાને ચૂસવા લાગી ગયો. એ મારા મોં પર એના સંતરાને દબાવવા લાગી અને પછી મેં એની પેન્ટીને પણ કાઢી નાખી. વાહ, શું મસ્ત ગુલાબી ગુફા હતી એ. પછી એ બોલી કે મારા ગુફાને તારા મોં લઈ લે. પણ મેં ખૂબ ના પાડી તો પણ એને મારું માથું પકડીને એના ગુફા પર દબાવી નાખ્યું. પણ મેં તરત મારું મોં ઉપર કરીને કહ્યું કે આ ખૂબ ગંધાય છે. એ બોલી કે તું મારી ગુફાને ચાટ, આ પહેલી વાર છે એટલે તને આવી રીતે લાગે છે અને પછી તને આમ કરવાની ખૂબ મજા આવી જશે. તો એને પાછું મારું મોં બળજબરી કરીને એના ગુફા પર દબાવ્યું અને પછી મેં 15 મિનિટ સુધી એના ગુફાને ચાટી. એ પછી મેં એને કહ્યું કે હવે તું ચૂપચાપ સૂઈ જા અને તું જોતો રહે કે હું શું કરું છું. હવે એ મારી ઉપર આવી ગઈ અને મારા પોપટને એના ગુફા પર રાખ્યો અને ધીરે ધીરે કરીને પોપટ અંદર લઈ લીધો અને પછી એ મારા પર ઉપર નીચે કૂદકા મારવા લાગી ગઈ. મારો પોપટ ખૂબ આરામથી અંદર બહાર કરતો હતો અને મને ખૂબ મજા આવતી હતી. મારું પહેલું ખોદકામ હતું અને મારું હવે નીકળવાનું હતું. તો મેં કહ્યું કે આંટી હવે મારું નીકળવાનું છે, શું કરું? તો એ બોલી કે તું મારા ગુફામાં કાઢી નાખ અને પછી મેં મારું પાણી કાઢી નાખ્યું. મેં મારું બધું પાણી એની ગુફામાં કાઢી નાખ્યું. એ મારી ઉપર સૂઈ ગઈ અને મને પપી કરવા લાગી ગઈ. એ પછી મારા પોપટને ચૂસવા લાગી અને મારો પોપટ ઊભો થઈ ગયો. એ મારી નીચે આવી ગઈ અને મને કહ્યું કે તું મને ખોદ. હું ધીરે ધીરે ધક્કા મારવા લાગ્યો અને એ ખૂબ ગરમ થઈ ગઈ હતી. એના મોંથી આહ હમ અમ્મ ઉમ્મ આહ છે સાજ જાન મામામ આયે આહ હમામ યસ અવાજ નીકળતા હતા અને હું એને જોર જોરથી ધક્કા મારીને ઠોકવા લાગી ગયો. થોડી વાર બાદ એ બોલી કે તને નવી સ્ટાઇલ કહું છું. તો એ ડોગી સ્ટાઇલ માં આવી ગઈ અને મને કહ્યું કે તું મારા પાછળ આવીને તારો પોપટ મારી ગુફા માં નાખ અને હું પણ એને એમ કરીને ખોદવા લાગ્યો. પણ મેં મહેસૂસ કર્યું કે એની ગોળ ખૂબ મોટી હતી, જેને જોઈને મને લાલચ આવવા લાગી ગઈ. મેં કહ્યું કે આંટી મને તમારી ગોળ પણ મારવી છે. તો એ બોલી કે નહીં, એમાં ખૂબ દર્દ થાય છે. તો મેં કહ્યું કે પ્લીઝ ખાલી એક વખત, પછી હું ક્યારે પણ નહીં માંગુ. તો એ બોલી કે ઠીક છે પણ થોડી વાર ઊભો રહે. એને ફોન કર્યો અને એના બાજુમાં રહેનારી એક આંટીને બોલાવી. એને જોઈને તો હું એકદમ આંખો ફાડીને જોતો રહી ગયો. એનું નામ દીપિકા હતું અને એ બંને બેડરૂમમાં આવી ગઈ. હું તો એના સામે જોતો જ રહી ગયો અને પછી આંટીએ મને કહ્યું કે તું આને ખોદ. ત્યારે દીપિકાએ એના બધા કપડાં ફટાફટ કાઢી નાખ્યા અને અમે લોકો 69 પોઝિશનમાં આવી ગયા. એને મારો પોપટ ખૂબ ચૂસ્યો અને પછી એ પણ ડોગી સ્ટાઇલમાં આવી ગઈ. પછી મેં એના મોંમાં મારો પોપટ નાખીને ખોદી અને પછી હું પાણી કાઢવાનો હતો ત્યારે એને એના મોંમાં મારું બધું પાણી લઈ લીધું અને મારા પોપટને ચૂસવા લાગી ગઈ. હવે હું ખૂબ થાકી ગયો હતો અને હું દીપિકાની ઉપર સૂઈ ગયો. આંટી અમારી પાસે સૂઈ ગઈ અને 5 મિનિટ પછી દીપિકા મને પપી કરવા લાગી ગઈ અને આંટી મારો પોપટ ચૂસવા લાગી ગઈ. મારો પોપટ થોડી વાર માં પાછો એકદમ કડક ઊભો થઈ ગયો. મેં કહ્યું કે આંટી મને તમારી ગોળ મારવી છે. તો એને દીપિકા સામે જોઈને કંઈક ઈશારો કર્યો, પણ મને એ ઈશારાનો અર્થ કંઈ પણ ના સમજી શક્યો. પછી આંટીએ કબાટ ખોલ્યો અને કંઈક બહાર કાઢ્યું.
મેં જોયું તો એ કપડું હતું. એને મારા આંખ પર પટ્ટી બાંધી અને પછી મારા હાથ અને પગ પણ બેડ સાથે બાંધી નાખ્યા. મેં એને પૂછ્યું કે તમે આ બધું શું કરો છો? તો એ કંઈ પણ ના બોલી અને પછી એને મારી કમરની નીચે એક ઓશિકું રાખું અને પછી એ બંને મારી ગોળને ચાટવા લાગી ગઈ. થોડી વાર ચાટીને એને મારા ગોળ પર કંઈક લોશન લગાવ્યું અને એના કારણે મને ખૂબ ઠંડો અહેસાસ થયો. પછી એને એની એક આંગળી મારા ગોળમાં ઘુસાડી અને મને ખૂબ દર્દ થયું તો હું ચિલ્લાવા લાગી ગયો. તો દીપિકા એ મારા આંખ પરથી એ પટ્ટી કાઢી નાખી અને પછી મેં જોયું કે એને એની ગુફાને મારા મોં પર રાખી દીધી. પછી એને મારી ગોળમાં એની બે આંગળી નાખી દીધી જેના કારણે મને ખૂબ દર્દ થવા લાગ્યું પણ હું અવાજ કાઢી શકતો ન હતો કારણ કે દીપિકાની ગુફા મારા મોં પર હતી. પછી આંટી બોલી કે જો અમને પણ આવું જ દર્દ થાય છે. પછી એને એના કમર પર એક રબરનો પોપટ બાંધ્યો જે બેલ્ટથી બાંધેલો હતો અને એ મારી ગોળમાં ઘુસાવી નાખ્યો. મિત્રો મારી ગોળ તો ખૂબ ટાઈટ હતી એટલે એને ધક્કો મારીને એનો પોપટ મારી ગોળમાં નાખી દીધો અને એ આગળ પાછળ કરવા લાગી ગઈ. થોડી વાર પછી મને પણ મજા આવવા લાગી. દીપિકાની ગુફા પણ ખૂબ સરસની હતી. હું એની ગુફામાં મારી જીભ નાખીને ચૂસવા લાગી ગયો. પછી 10 મિનિટ ચૂસીને એને પાણી કાઢી નાખ્યું અને હું તો ચૂસતો જ રહ્યો. થોડી વાર બાદ આંટી મને પોપટ કરવા લાગી ગઈ અને પછી દીપિકાએ એક મોટો પોપટ લઈને મારી ગોળમાં નાખ્યો અને મને ખૂબ દર્દ થયું. એ બંનેએ મળીને મને એક પછી એક એમ 2 કલાક એ રબરના પોપટથી મારી ગોળ મારી અને મારી નાજુક ગોળને લાલ કરી નાખી. પછી એ લોકોએ મારા હાથ પગ ખોલી નાખ્યા અને પછી મને ડોગી સ્ટાઇલમાં ઊભો કરીને મારી ગોળ ખૂબ જોરથી મારી. એ પછી અમે 3 જણાએ સાથે પપ્પી કરી અને પછી એ બંનેએ પણ પછી મેં કહ્યું કે હવે હું તમારી બંનેની ગોળ મારું છું તો એ બોલી કે ઠીક છે અને પછી મેં એ બંનેની ગોળ મારી. એ દિવસે મેં 6 વખત પાણી કાઢ્યું હતું. એ પછી અમે એકબીજા પર સૂઈ ગયા અને અમે લોકોએ પૂરા 15 દિવસ આવી રીતે ખોદકામની મજા કરી. મેં એ બંનેની ગોળને પણ ખૂબ વખત મારી અને એમની ગુફાને પણ ખોદી. એ મારા ખોદકામથી ખૂબ સંતુષ્ટ લાગતી હતી. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.